મિત્રો તમે જોવ છો કે માંડવી અત્યારે પલ્લી ગઈ છે, તો રોવ કે આ ખેતરમાં પાથરા ફેરવવાનું ચાલુ કરી દીધું છે. તો પાથરા ફેરવે છે તો એની અંદરથી નીકળે છે. તો અત્યારે આ પાથરાની અંદર જોઉં છો કે ખાતર બની ગયું છે. મિત્ર સિંગ અત્યારે આપણે અમે વાવીએ છે ને, આ સિંગ જોઉં તમે, સિંગની હાલત જોઉં તમે. એટલો વરસાદ અમારા ગુજરાતમાં વરસાદ એટલો છે. જો અત્યારે આમ દાડું એડું નથી થતું, એવું ખાતર બનાવી દીધું છે મિત્ર. એટલે ખૂટી જવાય છે હજી તો. મિત્ર જમીનમાં બહુ વરસાદ છે, એના કારણે અમારે અત્યારે આ સિંગ બહુ બગડી ગઈ છે. મિત્ર તમે જોવો જ છો, આ બધા મિત્ર અત્યારે પાથરા જમીનમાં બધાને પડ્યા જ છે. મિત્ર આપણે દરિયામાં હતા ત્યારે ઘરે 15 દિવસ આટો મારવા આવ્યો છે, એટલે હું તમને આ ગામના પણ વિડીયો મૂકીશ. તો તમે અત્યારે ગામના વિડીયો પણ જોજો, વાડીના પણ મૂકીશ. જો મિત્ર અત્યારે પાણી તો અત્યારે 2 દિવસથી વરાપ કાઢી છે, એટલે જો કે આમાં પાણી અત્યારે રોડ ઉપર કાંઈ દેખાતું નથી. મિત્રો જોઉં છો કે આ ખેતરમાં અત્યારે કેટલું ગંદડી નાખ્યું છે. તમે જોઉં કે આ કપાસ છે, કપાસ બગડી ગયો છે અત્યારે. મિત્ર તમે આમ મિત્રો કે વરસાદના કારણે અત્યારે ખેડૂત બહુ જ મિત્રો હેરાન થયા છે અત્યારે, કેમ કે વરસાદ બહુ થયો છે અમારા ગુજરાતની અંદર. ભારે વરસાદને વાવાઝોડું હતું, એના હિસાબે આ માંડવી ખેતરોમાં કોઈ પણ નથી બેસી, માંડવી કોઈને પણ નહીં એમ. તો માંડવી અત્યારે ઉગી ગઈ છે. મિત્ર તમે જોવો જ છો ને માંડવી. મિત્રો તમે જોવું કે આ માંડવીમાં અત્યારે અમારે શું લઈ લેવું, કે આમાં અમારા હાથમાં શું આવે છે. મિત્રો અત્યારે જોઉં, જ્યારે હું આમ ખાલી પગ મૂક્યો છે ને મિત્રો, હું ખૂટી જાઉં છું. એટલે હું અંદર જતો નથી મિત્ર ખેતરમાં, કેમ કે આપણે ખેતર આવીએ છીએ તો ખેતરમાં જવાનું મન નથી થતું. કે આપણે આ પાથરા જોઈને એમ થાય છે કે મિત્ર બહુ ખેતરમાં આપણે બહુ બળતરા થાય છે. એટલે આપણે મિત્ર આ ખેડૂને બહુ નુકસાન પામ્યું છે, કેમ કે ગુજરાતમાં ભારે વરસાદના હિસાબે. ચાલો મિત્રો, તો હું આગલા વિડીયોમાં તમને નમસ્કાર, જય હિન્દ, જય ગુજરાત.